તારીખ 16 જાન્યુઆરી 2025ના રોજ ઉત્તર ગુજરાતના એક નાનકડા નગર વડનગરમાં ભારતના સર્વપ્રથમ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. વડનગર ભારતના કાશી જેવા અત્યંત જૂજ નગરોમાંનું એક છે કે જ્યાં છેલ્લા 2500-2700 વર્ષથી મનુષ્ય સતત વસવાટ કરતો. આ જગ્યાએ અગાઉ રના મહેતા, મધુલિકા સાવંત, યદુવીરસિંહ રાવત અને છેલ્લે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અભિજીત આંબેકરે વિશાળ પાયા ઉપર ઉત્ખનન કર્યું છે. આ જગ્યાએ 2200 વર્ષ કરતાં વધારે પ્રાચીન નગરનો કોટ ઉત્ખનન કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ મ્યુઝિયમમાં વડનગરનો 2500-2700 વર્ષ જેટલો ઇતિહાસ 7 કાલાનુક્રમિક કાલખંડોમાં પુનર્જીવિત કરવામાં આવ્યો છે. બીજા અનેક મ્યુઝિયમો કરતાં આ મ્યુઝિયમ એ રીતે જુદું છે કે એ એક એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ છે. એટલે વર્તમાને ઉપલબ્ધ AR એટલે કે ઓગમેન્ટેડ રિયાલિટી અને VR એટલે કે વર્ચ્યુઅલ રિયાલિટી જેવી ટેકનોલોજીની મદદથી જે ઇતિહાસનો જિજ્ઞાસુ આ મ્યુઝિયમની મુલાકાત લેશે એ પ્રાચીન સમયના ઇતિહાસને પોતાની આંખ સામે તાદૃશ કરી શકશે, એટલે કે જીવંત કરી શકશે. એટલે કે આ મ્યુઝિયમમાં માત્ર વસ્તુઓને નિહાળવાની નથી, પરંતુ એનો જીવંત સંપર્ક કરવાનો છે અથવા એનો જીવંત અનુભવ લેવાનો છે. એટલે વાત ચાહે શંખની ચૂડીની હોય કે ઠીકરીની રમતની હોય, પણ એ આ મ્યુઝિયમમાં આપણે એનો અનુભવ લઈ શકીએ અને એટલા માટે એને આપણે એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ કહીએ છીએ. આ જે એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ છે એ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયની મદદથી ગુજરાત સરકારના ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી એન્ડ મ્યુઝિયમ દ્વારા કરવામાં આવ્યું છે. આ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમના પ્રથમ સ્ટોરી લાઇન અને ક્યુરેશનના તબક્કામાં મેં કલ્ચર અને આર્કિટેક્ચરલ સ્ટડીઝના વિષય નિષ્ણાત તરીકે મારી સેવાઓ આપી હતી. જ્યારે બીજા પ્રદર્શનના તબક્કામાં મૂવિંગ પિક્સેલ તરફથી પણ મારી વિષય નિષ્ણાત તરીકે પસંદગી થઈ હતી. ગુજરાતના એક નાનકડા નગરમાં ભારતનું સર્વપ્રથમ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ આકાર પામે તે ગુજરાતીઓ માટે અને ગુજરાત માટે હર્ષની વાત છે.